Praise God. We go into the word of God. ઈશ્વરના વચનો વાંચીએ અને જે આજનું વચન છે એ primarily we'll see from the book of Lukeના પુસ્તક સુવાર્તાની અંદરથી except one or two જે go to Luke chapter 17 લુકની રચેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને એની 7 થી લઈને 10 કલમ કોઈ પણ વ્યક્તિ વાંચે લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને એની 7 થી લઈને 10 વચન. Luke chapter 17 verses 7 to 10. જેને મળે વાંચો. પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા દે? એથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે? તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું? તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. Praise the Lord. Now if you look at the chapter 17, જો એનો 17મો અધ્યાય આખો તમે વાંચશો શરૂઆતથી, we started from verse 7 to 10, but if you read from the beginning of chapter 17, you will see what is the context, what is Jesus talking about. ઈસુ ખ્રિસ્ત આના વિશે અહીંયા ગાડી વાત કરે છે. If you read it, it will say that this is the expectation that God has from his disciple. ઈશ્વરની એના બાળકો અને more than બાળકો, ઈશ્વરની એના જે ડિસાઇપલ, એના જે શિષ્યો છે, જે એની પાછળ ચાલે છે, એની પાસેથી ઈશ્વરની શું અપેક્ષા છે એ બાબત વિશે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત જે છે લુક 17 ની અંદર કહે છે. જો એના 17મો અધ્યાય એની 3જી અને 4થી કલમ વાંચશો તો ત્યાં ગાડી કહે છે કે હાઉ શુડ યુ કન્ફ્રન્ટ ઇફ સમવન ઇઝ સિનિંગ. જો તમારામાંનો કોઈ ભાઈ જો પાપ કરે કે કોઈ અપરાધ કરે તો તમારે એને શું કરવું જોઈએ એના વિશે કહે છે. અને એનો 3જી વચન કહે છે કે સાવચેત રહો. જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો દે. ઇફ યુ સી સમવન ઇઝ સિનિંગ, જો તમારો કોઈ ભાઈ છે જ્યારે તમે જુઓ છો કે એ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખોટું કામ કરી રહ્યો છે તો શું કરો? એને ઠપકો આપો. રાઈટ? ઘણી બધી વાર લોકો શું કરે છે? એને વધારે પ્રોત્સાહન આપે. કાં તો પછી જોવે કે એ પોતે એ વ્યક્તિ ઈશ્વરમાં નથી ચાલતો તો જે બીજો નથી ચાલતો એને ઠપકો આપવાની જગ્યાએ એને વધારે ને વધારે પ્રોત્સાહન આપે કે પછી એને ત્યાંથી જો પેલો થોડોક બી ઈશ્વરમાં ચાલતો હોય એને ત્યાંથી ખેંચીને પોતે નથી ચાલતો એ રસ્તે લઈ જાય. પણ અહીંયા ગાડી શું કહે છે? જો તું ખ્રિસ્તનો સાચો સેવક હોય તો તારે શું કરવું જોઈએ? ઈશ્વર કહે છે કે તેનો અપરાધ કરે તો તું એને ઠપકો આપ, અને જો એ પસ્તાવો કરે, if that person repent, then you have to forgive them. જો એ પસ્તાવો કરશે અને પોતાનો અપરાધ કબૂલ કરશે તો તારે એને શું કરવાનું? એ પાપની માફી આપ. નોટ ઓનલી ધેટ, वो કહે છે કે એક દિવસમાં જો એ 7 વખત પાપ કરે તો તું એને અને એ વાતનો એ પસ્તાવો કરે, if he repent 7 times in a day, then you have to forgive them. That is the first expectation. Now if you come to verse 5 and 6, because we are reading from verse 7, I'm giving you the background. Now if you read verse 5 and 6, એ શું કહે છે કે તમારો વિશ્વાસ વધારો, increase your faith. If you have a little faith, જો તમારામાં રાઈના દાણા, કેમ એ રાઈના દાણાનું કહે છે? ઝીણો હોય છે, right? That doesn't mean that mustard seed is the smallest seed, but he wants to make his point, right? Mustard seed છે સૌથી smallest seed. Actually, if you look at the mustard seed, that is not the smallest seed botanically, but Jesus is trying to make a point. જો તમારો વિશ્વાસ એ રાઈના દાણા જેટલો હશે તો તમે કહેશો કે ગુલ્લરના ઝાડને કે તું સમુદ્રમાં પડી જા તો એ થઈ જશે. That means that if you are a child of God and if you are a disciple of God, if you are walking after the Lord, જો તમે ઈશ્વરની પાછળ ચાલનારા એના સાચા સેવક હશો તો એ કહે છે કે if you have a little faith, God can work through you. ઈશ્વર તમારા થકી કે ઈશ્વર તમારો ઉપયોગ કરશે એ વાત કહે છે. અને પછી જ્યારે 7મી કલમથી જે બધાએ સાથે વાંચ્યું એની અંદર શું કહે છે? જે આજનો આપણો વિષય છે ત્યાં કહે છે કે એની 7મી કલમ કહે છે, પણ તમારામાંનો એવો કોણ છે જેનો ચાકર
ખેડતો અથવા ચારતો હોય તો તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને જમવા બેસ. Now if you look at the New Testament, there are several words which is used for a servant. એક ચાકરની માટે in the Greek language there are many words. The first one, does anybody know? કોઈને ખબર છે what is the Greek word which is very common for the servant? It starts from D. Doulos. Doulos is a Greek word. Doulos Greek શબ્દ છે that means ચાકર. That means just look at couple of verses. Keep this open. Go to Romans chapter 1 verse 1. પ્રેરિત પોલ જ્યારે એના પત્રો લખે છે ઘણી બધી વખતે પોતાને કહે છે કે હું ઈશ્વરનો I am a disciple, I am an apostle, but he would say that I am a bond servant of Jesus Christ. Please read Romans chapter 1. Romans એનો પહેલો અધ્યાય ને એની પહેલી કલમ જો શું કહે છે. દેવના વહાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લખીતા ઈસુ ખ્રિસ્તનો દાસ ઈસુ ખ્રિસ્તનો દાસ પોલ પ્રેરિત પોલ કોણ છે જેણે નવા નિયમની અંદર almost 13 letters that he wrote. Being a learned man, a Pharisee of Pharisee, જે કે Pharisee, he knows the scripture very well. He is calling himself, I am the servant. હું શું છું? ઈસુ ખ્રિસ્તનો દાસ. અને પછી શું કહે છે? તેને પ્રેરિત થવા સારું બોલે પ્રેરિત થવા સારું જેને ઈશ્વરે બોલાયો એ હું પ્રેરિત પોલ આ રોમનોનો પત્ર લખું છું. એવી જ રીતે જો Philippians chapter 1 and verse 1, go to Philippians chapter 1 and verse 1, you will see similar kind of greeting in the that Paul uses, and he will call himself I am a bond servant, and that bond servant in Greek is doulos. એનો શબ્દ છે doulos. Please read Philippians chapter 1 verse 1. Philippians 1:1. જેને મળે જલ્દી ફટાફટ વાંચ. Paul and Timothy, bond servants of Jesus Christ, to all the saints in Christ Jesus who are in Philippi, to the bishops and deacons. પોલ એન્ડ ટિમોથી કહે છે કે ફિલિપીમાંના ઈસુ ખ્રિસ્તમાં સૌ સંતો અધ્યક્ષ અને સહાયકારીઓ એ સર્વ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તના દાસો પોલ અને ટિમોથી. Now that is in a plural form, બહુવચનમાં કહે છે ઈસુ ખ્રિસ્તના દાસો, કેમ કે ફિલિપિયન્સ પોલ અને ટિમોથી બંને સાથે મળીને રાખે, and he is calling himself I am the servant, I am the doulos. હું ઈસુ ખ્રિસ્તનો દાસ છું. Now there is also another Greek word which is used for a servant of God, જે ઈસુ ખ્રિસ્તના દાસ, and that is for the fellow servant. જે એનો સહાયકારી, જે સપોઝ કે પોલ છે એની સાથે બીજો કોઈ વ્યક્તિ છે, જો એનો ઉલ્લેખ કરવો હોય તો he will say that I am a fellow servant, and for that the Greek word is son doulos. For example, go to Colossians chapter 1 and read verse 7. કોલોસીઓનો પત્ર અને એનો પહેલો અધ્યાય એની 7મી કલમ કોઈ પણ વ્યક્તિ વાંચે, અને ત્યાં એક બીજા એક વિશ્વાસી ભાઈની વાત કરવામાં આવી છે. એનું નામ શું છે? એપાફ્રાસ. અને જો પોલ એ એપાફ્રાસ વિશે શું કહે છે? રીડ વર્સ 7. એક પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા હા. તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ તે અમારા માટે ખ્રિસ્તનો કેવો છે? વિશ્વાસુ સેવક છે. He is a faithful servant. So just if you are a servant, that is not enough, but you have to be a faithful servant. For that, the એ કહે છે કે સાથીદાર, and that the Greek word is son doulos. Now go to 1 Timothy chapter 3 and I will give you the third meaning. So first is for a particular servant, the Greek word is doulos. Now we saw already for Paul himself is calling himself a servant. Now here for Epaphras he is saying he is a fellow servant. Now if you go to 1 Timothy chapter 3 and read from verse 8 onwards, you will see another Greek word. બીજો એક ગ્રીક શબ્દ છે જે સેવકની માટે વપરાય છે. અને હા એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર એક વચની પીના નહીં નીચ લાગના લોભી that is the quality of a servant, and here the servant, the Greek word is deakonos. From that the word came deacon. કેટલા લોકોએ deacon સાંભળ્યું છે? ચર્ચમાં એક પોઝિશન હોય છે, રાઈટ? deacon, right? If you read the book Timothy નો પત્ર તમે વાંચશો તો
the Timothy, first Timothy, second Timothy and Titus, they are called the pastoral epistles. Why it is called pastoral? Because ઈશ્વરનો સેવક કેવો હોવો જોઈએ, એક બિશપ કેવો હોવો જોઈએ, right? The bishop, the Greek word is episkopos. કેટલા લોકોએ એપિસ્કોપલ ચર્ચ નામનું નામ સાંભળ્યું છે, right? ઘણી જગ્યાએ એપિસ્કોપલ ચર્ચ હોય છે, right? That episcopal, the word Greek is episkopos. That means in the ગુજરાતીમાં તમે વાંચશો તો અધ્યક્ષ, overseer, that is the bishop. કેટલા લોકોએ પ્રેસ્બિટેરિયન ચર્ચ નામ સાંભળ્યું છે, right? That Presbyterian, that word came from presbyteros, that means elder. જે ચર્ચની અંદર જે વડીલ લોકો છે એની માટે એક અલગ શબ્દ છે presbyteros, and that is from there the word came presbyterian. ઘણી બધી ઇઝલીનમાં ચર્ચ છે, right? Presbyterian church, so that is presbyter. But here it is talking about deacon. એક સેવક છે, એની ક્વોલિટી શું હોવી જોઈએ? શું કહે છે? એ ગંભીર, 8મી વચન શું કહે છે? ગંભીર, એક વચની, પીનાર નહીં, નીચ લાભના લોભી નહીં, પણ વિશ્વાસનો મર્મ શુદ્ધ અંતઃકરણથી માનનાર હોવા જોઈએ. એવી જ રીતે જો કોઈ ફિમેલ હોય, એની માટેનો ગ્રીક શબ્દ છે ડીકનેસ. એન્ડ ડીકનેસ, if you read verse 11, વાંચો, કોઈ ફિમેલ સર્વન્ટ હોય તો એના માટે શું ક્વોલિટી હોવી જોઈએ? એ પ્રમાણે સેવિકાઓ ગંભીર, હા, નિંદાખોર નહીં, નિંદાખોર નહીં, રાઈટ? એકબીજાની ચુગલી કરનાર એવા નહીં, રાઈટ? કન્ટિન્યુ રીડિંગ. પરહેજગાર અને સર્વ વાતે વિશ્વાસ, સર્વ વાતે, in all your conduct you have to be faithful. So these are some of the words: doulos, sundulos and deaconos. These are the 3 words you see in Greek, and there are many other words in Greek. But let's come back to that Luke chapter 17 and verse 7. અને ત્યાં ગાડી શું કહે છે? પણ તમારામાંનો કોણ એવો છે કે જેનો ચાકર ખેડતો અને ચારતો હોય? Now if you look at the word servant, સેવક, ઘણી બધી વખત આપણે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ છીએ તો એને servant, but here particularly it is a slave, right? જ્યારે પોલ કહે છે કે I am a born servant, in fact he is saying I am a slave of God. I am a servant. When he says I am a slave of God, you know, many times people don't like to call slave, especially in America, right? Because there was a big civil war, you know, when Thanksgiving na દિવસે મેં કીધું હતું, right? In 1862 1864, 4 વર્ષ સુધી અમેરિકામાં સિવિલ વોર. The northern state were fighting the southern state. That is for, what was the reason for civil war? Slavery, gulami, right? Because the northern state, the white people, they were actually taking slaves, and the southern state, they rebelled against the union, and finally the union win. But by the way, so people don't like to call slave, or they don't want to be slaves. So when you say that, the Bible says you have to be the servant. તમારે ઈશ્વરના દાસ બનવાની જરૂર છે, સેવક બનવાની છે. So people don't like it because they don't want to be under someone's authority. But you will understand why it is good to be slave of God, or why it is good to be the servant of God. કેમ ઈશ્વરના દાસ બનવું એ બાકી ગુલામી કરવાથી કેમ ઉત્તમ છે, એ વાત તમે અહીંયા ગાડી જોશો. અને ઘણી બધી વખત ઓલ્ડ ટેસ્ટમેન્ટની અંદર it was very common to have slave. How can person be slave? કાં તો તમે slave, મા બાપથી તમે જન્મ્યા હશો તો you will be a slave. Otherwise, let's see, maybe you have a big debt. જો તમને બહુ debt થઈ ગઈ અને એ તમે ચૂકવી નથી શકતા, then somebody will sell himself to someone, a master, and he becomes your master and you are the slave. That is how, there are many reasons why someone can be a slave. Now, if you look at verse 7, જો 7મા વચનમાં તમે વાંચશો તો he is a multitasking slave. એક slave કેવો છે? ચાકર મલ્ટીટાસ્કિંગ છે. કેમ મલ્ટીટાસ્કિંગ છે? ત્યાં કહે છે કે એ ચાકર ખેડતો હોય. અને પછી જો એની બીજી કલમ, એની 8મી કલમમાં જોશો તો કહે છે કે તું એના માટે, તારા માસ્ટર માટે ઘરમાં આવી તારે એની માટે ખાવાનું પણ તૈયાર કર. So not only a servant
who is working outside in the field, but he is also working inside his master's house. એક બહાર ખેતરમાં કામ નથી કરતો, પણ ઘરમાં અંદર પણ કામ કરે છે. And that has a spiritual application too. You're not only just supposed to work outside. ઘણી વખત લોકો શું કરે, બહાર જઈને બધાને પ્રચાર કરે, પણ એના ઘરના જ ઈશ્વરની પાછળ ચાલતા ના હોય. You have to work outside and you have to work into your house also, because જે ઉદ્ધાર છે એ કહે છે કે તમારા ઘરથી start. Salvation starts from your house. Now look at two metaphors. બે metaphor ઈસુ ખ્રિસ્ત વાપરે છે. અને શું કહે છે? તારો ચાકર ખેડતો, he is plowing in the field. અને પછી શું કહે છે? ચારતો હોય, right? And here you will see the 2 or 3 words that we use for the servant. Now, chakar kherto hoy, plowing. Now, many times in the gospel, you will see when Jesus is speaking, જ્યારે ઈસુ ખ્રિસ્ત પ્રચાર કરે છે, ઘણી વખત એ સુવાર્તા પ્રચારના કામને એવું કહે છે કે તમે જાણે ખેતરમાં બીજ વાવતા હોય એમ, right? That is why when you read Matthew chapter 13, when you read couple of parables, he will say that a sower went to sow the seed, because the audience were already familiar. જે એની જે ફર્સ્ટ સેન્ચુરીના જે Jewish people હતા, એ લોકોને ઓલરેડી ખબર હતી. they were, some of them were farmers. એ ઓલરેડી ખેડૂત હતા અને એમને ખબર છે કે ખેતરમાં બીજ વાવવાના, તો કઈ ભૂમિમાં વાવવાના, કેવી ભૂમિમાં વાવીશું તો વધારે પાક થશે. they knew it. So that is why he is telling them in a parable. For example, if you want to see this, that the seeding, the ચાકર કહે છે કે એ ખેડતો હોય, એનું એક એક્ઝામ્પલ જોવો હોય તો go to, keep this open, go to Luke chapter 10 and we'll read verse 2. Luke chapter 10 and verse 2. ત્યાં ગાડી તમે જોશો તો ઈસુ ખ્રિસ્ત 70 શિષ્યોને તૈયાર કરે છે અને એને કેવી રીતે મોકલે છે? બે-બેની પેરમાં, right? In a pair of 2. That is why when you go for evangelism, you're not supposed to go alone. You have to go in a pair. બે-બેના પેરમાં ઈસુ ખ્રિસ્ત એમને મોકલે. And there is a reason for that also. Please read verse 2. તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે, હા, પણ મજૂરો થોડા છે. હા, માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો હા. કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. So what this servant, what in what context he is talking about? શાના વિશે ઈસુ ખ્રિસ્ત કહે છે when he is saying that મજૂરો મોકલો? He is talking in the context of evangelism, right? એ કહે છે કે ફસલ પુષ્કળ છે, there is lot of harvest, but there are very few workers. ઘણા ઓછા સેવકો, ઘણા ઓછા મજૂરો છે. એટલે કહે છે કે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે પોતાની ફસલને માટે મજૂરો મોકલે. Similarly, the second word is તમે જો ચાકર ખેડતો અને ચારતો હોય, right? That means that someone who is looking after the sheep, right? Not only is working in the field, but someone who is looking after the sheep, જે ઘેટા અને એની ચાકરી કરતો હોય. That is in the context of if you are in a leadership position in your church. Either you can be an elder or a pastor or a bishop, or you are a regular believer. See, मैं તમને કીધું કે Luke chapter 17 એ શું છે? Jesus' expectation from his disciple. ઈશ્વરની તમારા પ્રત્યે શું અપેક્ષા છે કે તમે ઈશ્વરના સાચા સેવક છો તો એ તમારે શું કરવું જોઈએ એ બાબત વિશે કહે છે, right? So all of them are included. If you are a regular believer, you are part of it. This word applies to you. If you are a pastor, that applies to you. If you are an elder in the church, that applies to you. If you are a treasurer, it is for you. If you are a secretary, it's for you. Now continue reading that. Read verse 7 in a full. પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ. આવીને તરત જમવા. Now if you read 1 Corinthians chapter 3, ત્યાં ગાડી ઘણી બધી ચર્ચની અંદર કોરિન્થિયન ચર્ચમાં શું હતા? ઘણા મતભેદ હતા, બહુ ઝઘડા ચાલતા હતા એમના ચર્ચમાં. એટલે કોઈ કહે છે કે હું પોલનો છું, તો કોઈ કહે છે કે હું અપોલોસ છું, I'm of Apollos. ત્યારે પોલ શું કહે છે?
તો અપોલોસ નો નહીં, પોલ નો નહીં, ઈશ્વરનો છે. રાઈટ? જ્યારે કહે છે કે પોલે વાવ્યું અને કોઈએ પાણી નાખ્યું, પણ એની વૃદ્ધિ આપનાર કોણ છે? એ ઈશ્વર છે. રાઈટ? એન્ડ ધેટ કોન્ટેક્ટ. નાઉ એ કહે છે કે જ્યારે એવો કોણ માસ્ટર હશે કે જે પોતાનો ચાકર ખેડતો અને ચારતો હોય અને ચાકર ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને જમવા બેસ. Now, no master will tell that. Now, if you see that verse 8, એ કહે છે કે એનાથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાળું તૈયાર કર, હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે. That means that there is enough work is to be done. You are in the grace period. બધા લોકો કહે છે ને કે તમે અનુગ્રહ, તમે અત્યારે this is the church age. There is lot of grace, but people neglect the grace of God. ઘણા લોકો ઈશ્વરના જે આગમનની જે એ રાહ એ કહે છે કે ઘણા લોકો કહે છે કે નહીં આવવાનો હોય, કે ઘણા લોકો એને ઠઠ્ઠા મસ્કરીમાં ઉડાવે છે કે આટલા 2000 વર્ષથી ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું આવવાનો છું, જલ્દી આવ, આઈ એમ કમિંગ ક્વિકલી, but we have no sign. Maybe he is not coming. ઘણા લોકો they are living their Christian life lazy. They're not working anything, not even telling someone about Jesus. That is not a true disciple. એક સાચો સેવક. So what we are going to see is who is the true disciple. Now Jesus himself, he gave an example of a servant, right? He said, if you read Mark chapter 10, જો માર્કનો 10મો અધ્યાય અને એની 45મી કલમ વાંચશો તો ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું સેવા કરાવવા નહીં પણ સેવા કરવા આવ્યો છું. ઘણા લોકોના પ્રાણની છૂડોતી માટે હું મારો પ્રાણ આપવા. I came to give my life as a ransom for many people. Now if you read Philippians chapter 2 and verse 5 and 6, ત્યાં શું કહે છે કે પોતે ઈશ્વરના સ્વરૂપમાં હોવા છતાં પણ એણે ઈશ્વરપણું હોવાનું રાખ્યું નહીં, પણ દાસના સ્વરૂપમાં આવીને પોતાને ક્રોસના મૃત્યુ સુધી પોતાને શૂન્ય કર્યો. રાઈટ? Then if you read John chapter 13, what happens in John chapter 13? યોહાન એના 13મા અધ્યાયમાં શું થાય છે? પગ ધોવે છે. રાઈટ? That is the ultimate example that Jesus gave, and he said he showed that by the practically he showed that he demonstrated that I am a servant. I came to serve. Right? What did Jesus do, by the way? એને શું કર્યું? એ કહે છે કે એને પોતાનો જબ્બો કાઢી નાખ્યો. રાઈટ? અને એને કમરમાં એક ટાવલ બાંધ્યો અને એક પાત્રમાં એને શું લીધું? He took the water and then he made all these disciples sit down, and he's going from one disciple to the next disciple to the. Now there is something you have to, there are a lot of spiritual meaning behind it, but I'll give you one, what Jesus did. Now imagine કે એક ચેલાના પગ ધોયા અને એને રૂમાલથી લૂછ્યા. Now he moves to next. He is not changing the water. એ પાણી એ બદલતા નથી, એ જ પાણી છે. So by the time he will come to the 12th disciple, the water is dirty. પાણી ગંદુ, right? And a towel is also, that is what Jesus did on the cross. એ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર કરે છે. Right? That towel which is dirty અને જે પાણી જે ગંદુ થયેલું છે એ બતાવે છે ઈસુ ખ્રિસ્ત પોતાના પાપ, જે આ જગતના પાપ એ પોતાની ઉપર લે છે અને he is giving his perfect. So જ્યારે પગ ધોવે છે ત્યારે શિષ્યોના પગ શું છે? Now it's clean, but the dirt અને જે ધૂળ અને જે ગંદકી હતી એ ઈસુ ખ્રિસ્ત, and then he put on his garment again. That is how Jesus demonstrated that I am a servant. I came to serve, not to be served. Now let's look at couple of things. Who can be, or how should a true disciple should be? એક સાચો સેવક કેવો હોવો જોઈએ? We'll look at that from Luke chapter 10. Go to, before we look at Luke chapter 10, go to Matthew chapter 6. Matthew chapter 6.
and read verse 34 onwards. Matthew chapter 6, 31, sorry. So 24, read 24. કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષમાં થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. So nobody can, the first thing that we see that how a disciple should be or how the servant of God should be, કે ઈશ્વરનો સેવક કેવો હોવો જોઈએ, એની ક્વોલિફિકેશન શું છે? you can only serve one master. You cannot have two masters, right? ઘણી વખત લોકો દૂધમાં બી રહેવું હોય અને દહીંમાં બી. ઘણી વાર લોકોને ક્રિશ્ચિયન તો કહેવડાવવું હોય પણ ક્રિશ્ચિયન જેવા કામ કરવા ના હોય, રાઈટ? એના કામ અલગ હોય અને એના મોડેથી કે સન્ડે જે કરતો હોય એ અલગ હોય, રાઈટ? You cannot serve two master. Jesus said, બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રેમ કરશે. એ જ રીતે કહે છે કે કોઈ ઈશ્વરની અને દ્રવ્યની સેવા તમારામાંથી બે એક સાથે કરી શકે. You cannot serve the money or you cannot go after the things of the world and at the same time you want to serve the Lord. So the first thing we see is that you can only have one master and one Lord. એક જ ઈશ્વર અને તમે એની જ સેવા કરી શકો. So a servant, if you look at typically how a servant is, એક સેવક કેવો હોય? He is loyal to his master. એ એના માસ્ટર કે એના ધણીને લોયલ, એને વિશ્વાસુ હોય, રાઈટ? પેલા એપાફ્રાસ વિશે વાંચ્યું તો શું કીધું? પોલ કહે છે કે એ વિશ્વાસુ સેવક છે. Now go to Luke chapter 12 and I will give you a couple more. Read verse 1. Luke chapter 12 and verse 1. એટલામાં હજારો લોક એકઠા થયા. Hmm. એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા, ત્યારે સૌથી પહેલા તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો. Read verse 35 onwards. Luke chapter 12 verse 35 onwards. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો. So how should a disciple should be? A disciple should be zealous and he should be burning, right? Sometimes people would say I'm crazy for Jesus. અહીંયા શું કહે છે? તમારી કમરો બાંધેલી, zealous for God, always on fire, ready to serve, right? When you read this, what do you remember? Jesus said something about તમારા દીવા સળગતા રાખો, right? Where do you see that? 10 કુંવારિકાઓ, right? 10 કુંવારિકાઓ. Now everybody knows the story of it. Now what is the context? What is the cultural context? Well, in the first century Jewish culture, when you have a marriage, it is in 3 phases. 3 phase માં. The first phase is the contract. The contract જે છે એ કોના વચ્ચે? બંને સાઈડના પેરેન્ટ્સ વચ્ચે. છોકરીના પેરેન્ટ્સ અને છોકરાના પેરેન્ટ્સ. તો છોકરાના પેરેન્ટ્સ છોકરીના પેરેન્ટ્સને they will give them a gift and they will give some money and they will make a contract. After the contract happens, the second step is a betrothal. That means an engagement. એના પછી શું થાય? સગાઈ થાય. અને સગાઈમાં શું થાય? They will exchange the vows and they will do all that, but the marriage is not yet done. Marriage હજુ થયું નથી, right? એના લગભગ એક betrothal, and if you have to break the betrothal, જો તમારે engagement તોડવી હોય તો you have to give a divorce notice. That is what happened. If you read Matthew about Joseph and Mary, that is what is happening. They were betrothal, right? they લોકો શું હતા? They were engaged, but there was no relation, there was no sexual relationship between them. And when Mary was pregnant, now Joseph thought to give a divorce notice to her. So that is the second phase. Now the third phase is the wedding feast. That happens almost a year after the engagement, and that is a several day, થોડા દિવસની is a feast હોય. અને feast ની અંદર શું હોય? જે groom હોય એ bride ના ત્યાં જાય. અને that is what is happening when you read Matthew chapter 2. Go to Matthew chapter 25. Keep this open. And ત્યાં ગાડી 10 કુંવારિકાઓની વાત થાય છે. Now the 10 virgins are probably the bridesmaids.
જે 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 મેઇન જેનું લગ્ન થાય છે એની જે ફ્રેન્ડ્સ છે, રાઈટ, દે આર ધ પીપલ, બીકોઝ ઓનલી ધ અનમેરિડ કેન એકમ્પની ધ બ્રાઇડ. જેનું લગ્ન નથી થયું એ લોકો એ બ્રાઇડને, સો વોટ ઇઝ હેપનિંગ, જ્યારે જ્યારે એ લોકોએ મસાલો તો લીધી પણ એની અંદર તેલ ભરવાનું ભૂલી ગઈ, રાઈટ. એન્ડ ધેન જ્યારે મધરાત થઈ ગઈ ને એ સુવા લાગી, અને ત્યારે પછી જ્યારે અચાનક જ્યારે ગ્રૂમ જ્યારે અચાનક આવે છે ત્યારે એ લોકો તેલ માંગવા પેલી જે બુદ્ધિમાન, સો there are two type of the virgins which is the scripture is saying કે આ બે પ્રકારની છે. જે એ જ રીતે સેવક પણ બે પ્રકારના છે. you will see that one is the wise virgin and one is the foolish virgin, right. જે wise છે એને પોતાના એમાં તેલ ઓલરેડી રાખેલું છે, પણ જ્યારે એ દુલ્હાનો આવવાનો સમય થાય છે અને જ્યારે આવી જાય છે અને ખટખટ આવે છે ત્યારે પેલી જે ફૂલિશ છે, મૂર્ખ છે, કુંવારિકાઓ એ જઈને એમને પેલો કહે છે કે અમારી પાસે ઇનફ નથી, ગો એન્ડ બાય ઇન ધ માર્કેટમાં જઈને બીજું તેલ ખરીદી લાવો. પણ ત્યાં સુધી તો groom is already there, he is knocking and he shut the door. ત્યાં શું કહે છે, એણે એ દરવાજો બંધ કરી દીધો. and what is happening outside, they are knocking. જે પેલી મૂર્ખ કુંવારિકાઓ હતી એ લોકો ત્યાં નોક કરે છે, પણ એ કહે છે કે હું તમને ઓળખતો નથી, માટે જાગતા રહો. Right? Go back to Luke chapter 12 and you will see that the first thing we saw is that you cannot serve two masters. તમે બે માલિકની ચાકરી કરી શકો નહીં. બીજી વાત શું જોઈ એના 34મા વચનની અંદર શું વાંચ્યું? You have to be ready, right? Now continue reading verse 35. Luke chapter 12. તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો, અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે તે આવીને ઠોકે, કે તત્કાળ તેઓ તેને સારું દ્વાર ઉગાડે. તેઓના જેવા તમે થાઓ. Always be ready and be prepared. Now, when you can be prepared? When you are alive. ક્યારે તમે તૈયાર રહી શકો? જ્યારે તમે જીવતા છો ત્યારે, રાઈટ. once that door is shut, જ્યારે દરવાજો એક વખત બંધ થઈ ગયો ત્યારે જે પેલી મૂર્ખ હતી એ લોકો ખટખટાવે છે, પણ કહે છે કે હું તમને ઓળખતો. Now if you remember in Matthew chapter 7 there is something similar, right? જ્યારે ઈસુ કહે છે કે there are two type of ways, one is a broad way and one is a narrow way. એક બહોળો રસ્તો છે અને એક સાંકડો પહોળો રસ્તો છે જ્યાંથી બહુ લોકો જાય છે. There are many people walking and there is the narrow way, very few are walking, right? અને ત્યાં પણ કંઈક એવું જે કહે છે કે ત્યાં પણ રડવું અને ત્યાં પણ જે ઈશ્વર એને કહેશે કે હું તમને ઓળખતો નથી. So that is something similar. એ કહે છે કે you have to be, a servant has to always be ready to meet his master and be prepared. You can only be prepared when you are alive. તમે ત્યારે જ પ્રિપેર થઈ શકો જ્યારે તમે જીતો. That means first of all you have to be a disciple of Christ, right? જે આપણે વાંચીએ છીએ તો શું વાંચીએ છીએ કે જે ઓલરેડી ડિસાઇપલ છે, but first of all you have to be a disciple of Christ. Now there can be two type of disciples. Paul also says that. Now keep this open, go to Romans chapter 6 and read verse 18 to 20. You will see there are two type of servants. બે પ્રકારના સર્વન્ટ હોઈ શકે. શું કહે છે Romans chapter 6 verse 18 to 20? એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. તમે પહેલા શાના દાસ હતા? પાપના દાસ હતા. You were the slaves of sin, but now you have come out of that slavery and now you are the slave to the righteousness. So there are two type of slaves. Paul says you can be either a slave to sin or you can be the servant to the righteous, or the slave to the righteousness. Continue reading that. Romans 6:18. તમારા
દેહની દુર્બળતાના લીધે હું માણસની રીતે વાત કરું છું કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો. So first of all, a person needs to be a disciple, or he needs to be the servant of righteousness. You have to come out of that sin. એ પાપમાંથી બહાર આવીને ઈશ્વરના ન્યાયીપણાના દાસ બનવાની. If that has not happened, જો એ તમારી જિંદગીમાં ના થયું હોય તો that is the first step. એ કહે છે કે જેમ તમે શરીરની દુર્બળતાની લીધે કહે છે કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને અને અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા તેમ તમે હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સોંપો. અને કહે છે કે પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને ઈશ્વરના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે અને એનું પરિણામ શું છે એ કહે છે કે એ અનંત જીવન છે. સો ઇફ યુ આર અ સ્લેવ ઓફ સિન, જો તમે પાપના દાસ હશો તો એનો અંત શું છે? મૃત્યુ છે. રાઈટ? ધ વેજીસ ઓફ સિન ઇઝ ડેથ, બટ ધ ગિફ્ટ ઓફ ગોડ ઇઝ એન ઇટર્નલ લાઈફ. એ કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન એ અનંત જીવન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ બી a disciple of Christ. ઘણી બધી લોકો કહે છે કે not every believer is a disciple. See, all disciple can be a believer, but not every believer is a disciple. You have to be a disciple of Christ. Remember, Jesus said, go and preach the gospel. જાઓ જઈને જગતના લોકોને પ્રચાર કરો. Those who believe, જે લોકો વિશ્વાસ કરે એને પિતા પુત્ર પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મ, and then teach them all the things that I've commanded. અને એમને જે કંઈ પણ મેં આજ્ઞા કરી છે એ બધું પાડવાનું શીખવાડો. So you have to be obeying the Lord, be prepared for the Lord, be zealous for the Lord. You have to keep your fire burning. That is what we see in Luke chapter 12. Go back to Luke chapter 12 and I'll quickly point couple of other ones. Read verse 42. Luke chapter 12 and verse 42. પ્રભુએ કહ્યું હા. કે જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે Hmm. અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે હા. એવો વિશ્વાસુ તથા સાણો કારભારી. God is asking you today. ઈશ્વર તમને પૂછે છે કે એવો વિશ્વાસુ અને સાણો કારભારી કોણ છે? એવો સેવક કોણ છે? Who is faithful and wise servant? God is looking in his church. Who is ready to serve? Who is jealous to serve him? Who is prepared for him? કોણ એના કામ માટે તૈયાર છે? કોણ છે વિશ્વાસુ અને સાણો કારભારી કોણ છે? Who among you is the faithful and wise servant who is ready to serve, who is prepared for the Lord? Again you see two type of servants, right? એક કેવો છે? સાણો અને વિશ્વાસુ, અને બીજો કેવો છે? Read verse 44, 45. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે હા. કે મારો ધણી આવતા વાર લગાડે છે હા. અને દાસોને તથા He is lazy. He is lazy. He is so-called disciple. He is not actually truly saved. એ પોતાને ખ્રિસ્તી તો કહેવડાવે છે, પોતાને ઈશ્વરના પાછળ ચાલનારા તો કહે છે, પણ ખરેખર એ તૈયાર નથી. રાઈટ? હી ઇઝ લેઝી. એ કહે છે કે પણ જે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લાગે, he is not accountable or responsible for his duty. એ કહે છે કે મારા દાસોને દાસીઓને મારવા માંડશે ને ખાવા પીવા અને છાટકો થવા માંડશે. There are people who live that kind of a life even in the church. ઘણા લોકો ચર્ચમાં પણ they call themselves that I am a servant of God or I am a disciple, I am a believer, but they are living that kind of a life. They are not truly a true disciple. That is what Jesus is trying to say. He is trying to differentiate the wise and faithful, સાણો અને વિશ્વાસી, and an errant servant. Right? Read verse 47.
જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય હા અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તે ઘણો માર ખાશે. તે ઘણો માર ખાશે. See again, when I said in Romans 6, Romans 6 માં શું વાંચ્યું? There are two type of slaves. Either you can be the slave to God or a slave to righteousness. તમે ન્યાયીપણાના દાસ થઈ શકો, કાં તો you can be a slave of sin. Now there are two destiny. If you are a slave to God or a servant of God, your destiny is eternal life. તો તમારો અંત શું છે? અનંત જીવન. But if you are a slave to sin, or if you are this foolish servant, then કહે છે કે જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પણ, રાઈટ, ઘણા લોકોને સન્ડે ઘણું સાંભળીને છતાં પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી. એ લોકોને કહે છે કે એ પોતાની ઈચ્છા, એની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય તો એ શું કરશે? ઘણો માર ખાશે. ઇનફેક્ટ when you read Matthew 24 and 25, there are three parables. ત્રણ ત્યાં ગાડી પેરાબલ છે. એની અંદર પણ બે પ્રકારના ચાકર, પછી ત્યાં ગાડી બે પ્રકારની કુમારિકા, અને પછી છેલ્લે એને Matthew 25 ની અંદર 3 ટાલેન્ટ ની વાત કરે છે, રાઈટ? એમાંના પહેલા બે કેવા છે? જેને 5 અને 2 આપ્યા હતા, એ લોકો 5 વધારે કમાઈ લાયા, રાઈટ? ત્યાં પણ સેવકની વાત આવે છે, અને ત્યાં એ કેવા હતા? વિશ્વાસુ સેવક હતા. અને એને ઈશ્વર શું કહે છે? તું થોડામાં વિશ્વાસુ રહ્યો. That is also a quality. What you have been given, you have to be faithful in that. ઘણીવાર લોકો કહે છે કે મને કોઈ વગાડવાની ટેલેન્ટ નથી, કે મને ગાવાનું ટેલેન્ટ નથી, કે મને પ્રાર્થના કરવાનું. Whatever talent that you have, જે ટેલેન્ટ તમને ઈશ્વરે આપ્યું છે, use that. એ ઈશ્વર કહે છે કે તમે વાપરો. જો તમે થોડામાં વિશ્વાસુ રહેશો તો ઈશ્વર કહે છે કે હું તને ઊંચો કરીશ. Right? What is the other quality? Go to Philippians chapter 2 and verse 14, and probably we'll read 1 or 2 and we will conclude over there. Go to Philippians chapter 2 and verse 14. Philippians chapter 2 and verse 14. બળબડાટ તથા તકરાર વગર બધું કરો. Right. There are many people, they are serving. ઘણા લોકો કામ તો કરે ચર્ચમાં, પણ બળબડાટ કરવાની બહુ ટેવ હોય. બીજાને કાં તો બળબડાટ કરે, કાં તો પોતે બોલ કરતો, કાં તો બીજાને ફોન કરીને કહેતા હોય, રાઈટ? તકરાર અને બળબડાટ વગર કામ. that is a true servant. એ સાચા સર્વન્ટની એક ક્વોલિટી, રાઈટ? So servant, he does what is pleasing to his master. એક સાચો સેવક શું કરે છે? એના ધણીને જે પસંદ હોય એવું કામ કરે છે, અને જે કામ કરે છે એની પાછળ એ અપેક્ષા. ઘણીવાર લોકોને શું હોય? હું કામ તો કરું ચર્ચમાં, પણ મારું નામ ઊંચું થવું જોઈએ, રાઈટ? હું આટલું દાન આપું તો પુલપિટ પરથી કહેવું જોઈએ કે અરે આટલું દાન. they want to lift themselves up, expecting something in return. I will make that point from our original passage. Go back to that Luke chapter 17. Luke chapter 17, and look what Jesus is saying. એ કહે છે કે એ ધણી કે જેને કહેશે કે તું મારું વાળું તૈયાર કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર, પછી તું ખાજે પીજે. Now read verse 9 and 10. તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે. See, the servant is only doing what he is supposed to do. You are only doing what you are supposed to do. If you are not doing that, it's a problem. But even if you are doing something for the Lord, ઈસુ શું કહે છે? જો તમે કંઈ કરતા હોય તો તમે શું કરો છો? એ તો તમારું કામ છે કરવાનું, રાઈટ? એને એવું નહીં કે દાસે તેની આજ્ઞા પાડી તેનો આભાર માને છે, શું? રાઈટ? God doesn't owe you something. ઈશ્વર તમારી પાસેથી, you are worthless, you are nothing in the eyes of God. તમે ઈશ્વરની સામે કંઈ નથી, રાઈટ? Look, read verse, continue reading verse 10. તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી હા. તમારે પણ એમ કહેવું હા. કે અમે નકામા ચાકરો We are worthless servant. અમે કેવા છે? નકામા ચાકર. And that is where the big theological point comes. That is the grace versus the merit.
when we go to Ephesians in our church, we'll see what is the grace versus the merit. That means that ઈશ્વરનો અનુગ્રહ કાં તો તમે કરેલા કામ. You are nothing when you look at yourself, right? You deserve that. તમે તો મૃત્યુ, that is what you deserve, because the wages of sin is death. It is the gift of God that gives an eternal life. Let me just make this point and we'll conclude it probably in one or two verses. Go to Romans chapter 4. Romans chapter 4 and read verse 4 and 5. 4 અને 5 વચનમાં. Romans chapter 4 verse 4 and 5. હવે કામ કરનારને જે મુસારો મળે છે હા, this is exactly what I am saying. જે કામ કરનારને, if you are receiving the wages, then you deserve it, right? Because you worked for it. જો તમે 40 કલાક કામ કર્યું હોય અને તમને 40 કલાકનો પે મળે, that is because you deserve that pay, right? Read that. તે કૃપારૂપ ગણાતો નથી. There is no grace in it. Because you worked for it, you received it. But salvation doesn't work that way. ઈશ્વરનો ઉદ્ધાર એવો નથી. Read the 5th verse, verse 5. પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં Hmm. પણ અધર્મીને ન્યાય કરાવનાર પર વિશ્વાસ કરે જે વ્યક્તિ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાય ઠરાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ કરે છે, that is a grace. એનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાને અર્થે ગણવામાં આવે. God will count that as a righteousness for you, not your own work, not by that is where the grace and the merit, not you worked for. The salvation is not by the things that you worked for, but it is the grace of God. And that is why when you come to that Luke chapter 17, એ કહે છે કે જે આજ્ઞાઓ તમને આપેલી છે એ સર્વ પાડ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકરો છે. We are worthless servant. We did not bring anything to the table. Imagine a beggar, એક ગરીબ વ્યક્તિ જેને રસ્તા પરથી ઉઠાઈને એક રાજા પોતાના મહેલમાં પોતાના સાથે ટેબલ ઉપર જમાડે. That is what your condition is. You did not bring anything to the table. Not by your merit, not by your works, but it is purely the grace of God. એ ખાલી ઈશ્વરની કૃપા છે કે તમે, and that is why God does not count you as a, let me make that point also. God does not count you as a servant. He counts you as his friend. क्या લખ્યું છે એવું? Jesus counts you as a friend. John chapter 15 verse 15, it says, मैं તમને દાસ નહીં પણ મિત્ર કયા છે. Not only friend, God counts you as a children, as a son and a daughter, putra and a putri, right? Where do you see that? John chapter 1 verse 12, it says, those who believe, I give them the authority to call them son and daughter, right? જે લોકો વિશ્વાસ કરે છે એને હું પુત્ર અને પુત્રી બનવાનો અધિકાર આપું છું. Now let me make this point in Luke chapter 17. એ કહે છે કે now if you look at this particular servant, he is not eating from his master's table, right? એ કામ કરીને આવ્યા પછી કહે છે કે કેવો એવો માસ્ટર હશે, કેવો એવો માસ્ટર હશે જે પોતાના સર્વન્ટ ને કહેશે કે તું આવીને તરત જમવા બેસ. But you will see that God is not going to make you sit with him and dine with him. He will give you a new clothing. Let me read those two verses and we will put it into the full stop. Go to Revelation chapter 3 and verse 5. પ્રકટીકરણ એનો 3જો અધ્યાય અને એની 5મી કલમ. શું કહે છે? પ્રકટીકરણ એનો 3જો અધ્યાય અને એની 5મી કલમ. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર જે પહેરાવે. જીતે છે તેને એ જ પ્રમાણે. So right now what Jesus means to say is that right now it's not time to relax or to sit and dine, but there will be a time coming when you will sit and dine with him. એક સમય એવો આવશે જ્યારે તમે એના ટેબલ પર બેસીને ખાશો. અને એ કહે છે કે જે જીતે છે એને શું કહે છે? જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવે. ઉજળા વસ્ત્ર. He will clothe you with a new clothing and અને
અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ That is the most important thing. Your name should be written in the book of life. જીવનના પુસ્તકમાંથી કહે છે કે હું એનું નામ ભૂસીશ નહીં, પણ પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. And let me give you the final verse where you will sit and dine with him. See, remember I said there are 3 phases of a Jewish wedding. Phase 1 is a contract, phase 2 is a betrothal, and phase 3 is actually a wedding feast. You will dine and you will be part of that wedding feast. Go to Revelation chapter 19 and we will conclude it over there. Revelation chapter 19 and read verse 7 and 9. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ હા. અને તેને મહિમા આપીએ. હા. કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો. You see, in the future, the marriage supper of the Lamb, in some of the translation, it would say the wedding feast of the Lamb. That is the third phase when you will actually sit down. That is what when you see in Matthew chapter 25, that is why the groom came. For the wedding feast, that is when the marriage is officially consummated. That is when the bride and the groom will start living separately and they will begin their marriage life. We will also begin our marriage life with the Lord when he will be the groom and we will be the bride. અને કહે છે કે હવે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે કેમ કે તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. Read verse 9 and we'll conclude it there. વળી તે મને કહે છે કે હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. કોને ધન્ય છે? જેને હલવાનના લગ્ન જમણમાં આવવાનું આમંત્રણ મળ્યું છે. You have to be sure. જ્યાં બે છેલ્લા વચનો વાંચે એની અંદર શું કહે છે? Your name has to be written in the book of life. તમારું નામ એ ઈશ્વરના જીવનના પુસ્તકમાં લખાયેલું હોવું. That is the first thing. The second thing, those who are called for the wedding feast of the Lamb, જેને હલવાનના લગ્ન જમણમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. અને એના પછી કહે છે કે આ તો ઈશ્વરના ખરા વચનો છે. These are the trustworthy. Whatever is written in this book is 100% trustworthy. એ સંપૂર્ણ રીતે વિશ્વાસયોગ્ય અને માનવા લાયક છે. આઈ આપણે આંખોને બંધ કરીએ અને સાંભળેલા વચન છે એની ઉપર મનન કરીએ. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. ધન્યવાદ પ્રભુજી. તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આવ્યા ત્યારથી લઈને પ્રભુ તમારો આત્મા અમારી મધ્ય હતો પ્રભુજી. અમને સારી પ્રભુ સ્તુતિ આરાધના આપી પ્રભુજી. અને પછી તમારા જીવંત વચનો પ્રભુ અમને પૂરા પાડ્યા પ્રભુ. અમારી લૂક ચેપ્ટર 17 ની અંદરથી પ્રભુજી એક ઈશ્વરનો સાચો ઉત્તમ સેવક કેવો હોવો જોઈએ એના વિશે પ્રભુ અમે થોડું ઘણું શીખી શક્યા પ્રભુજી. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જેમ અમે વાંચ્યું 2 પ્રકારના સેવક છે. 2 પ્રકારની સેવાના માટે ઘણા લોકો they are the slave to sin. તે લોકો પાપના દાસ થવાનું પસંદ કરે છે. Like there are and God has kept you can be the slave to righteousness. કે અમે ન્યાયીપણાને સ્વીકારીએ એવું ઈશ્વર ઈચ્છે છે. કેમ કે પાપનો મુસારો એ મૃત્યુ છે. The wages of sin is death, but the gift of God is an eternal life. કે ઈશ્વરનું કૃપાદાન એ તો અનંત જીવન છે. અમે ઈશ્વરના તમારા સાચા સેવક બનવાને માટે જે અમે આજે વાંચ્યું પ્રભુ કે ઈશ્વરના સાચા સેવક કેવા હોવા જોઈએ. He is supposed to be always be prepared. અને એ પ્રિપરેશન અમે ત્યારે જ કરી શકીએ જ્યારે અમે જીવિત છે. જ્યારે અમે આ સંસારમાં when we are alive we can be prepared for the Lord. If you are not prepared, one day the door will be shut. અગર જો તમે અત્યારે તૈયાર નથી થતા, અત્યારે ઈશ્વરની આજ્ઞા નથી માનવા તૈયાર થતા, અત્યારે ઈશ્વર પાછળ ચાલનાર નથી બનતા, એક ના એક દિવસે દરવાજો બંધ થનાર છે. ઈસુ ખ્રિસ્ત જેમ કહે છે એક કુમારિકાઓને કે હું તમને નથી જાણતો. That day should not come in our life. એ દિવસ અમારા જીવનમાં ના આવે પણ અમે ઈશ્વરના સાચા ઉત્તમ સેવક બનીએ. જેમ મેથ્યુની અંદર વાંચ્યું, you cannot serve two master.
તમે બે માલિકની ચાકરી ના કરી શકો. You cannot be in the world and at the same time you want to serve the Lord. You can only serve one master. The servant is always loyal to his master. એક સાચો ઉત્તમ સેવક એ પોતાના ધણીને વફાદાર અને યોગ્ય હોય છે. જેમ આપણે વાંચ્યું કે એવો કોણ છે તમારામાંનો જે વિશ્વાસુ અને શાણો ચાકર છે? Who is among you who is faithful and wise servant? God wants you to be the faithful and wise servant. He wants you to work for his kingdom. જેમ પેલો સેવક જે ખેતરમાં પણ કામ કરે છે અને પોતાના ઘરમાં આવીને એના માલિકના માટે ભાણું તૈયાર કરે છે. God wants you to be that way. He wants you to serve, to do the evangelism outside of the four walls. ઘરની બહાર. At the same time, he wants you to work inside your family, inside your where God has appointed you, because the salvation starts from your house. ઘરો ઉદ્ધાર એ તમારા ઘરથી શરૂ થાય છે. The servant of God should always be prepared for his coming. He should be jealous and he needs to keep his fire burning. ઈશ્વર અમને સહાયતા કર કે અમારા એ દીવા હંમેશના માટે તમારી માટે સળગતા હોય. Help us to be the faithful and wise servant. Help us to choose life. અમને અનંત જીવન પસંદ કરવાને માટે પ્રભુ તૈયાર કર. તમે આપેલા તમામ આશીર્વાદોના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમે જેવા છે તેવા પ્રભુ તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ અમારા જીવનમાં કામ કર. અમારા જીવનને ઈશ્વર બદલી નાખ. અત્યાર સુધી જે પ્રમાણે જીવતા હતા એવું નહીં, પણ ઈશ્વર તમને પસંદ પડે એવું તમારા ઉત્તમ સેવક, તમારા ડિસાઇપલ બનવાને માટે પ્રભુ અમને તૈયાર કર, તાકે જ્યારે તારું આગમન થાય અમે પાછળ ના રહી જઈએ, પણ અમે તમને મળવાને માટે ગગનમાં ઉઠાઈ લેવામાં આવે. અમે તમારી સાથે હંમેશના માટે રહીએ. That is what God's desire is. એ ઈશ્વરની ઈચ્છા છે. He doesn't want anyone to be perished, but each one to have an eternal life. દરેક વ્યક્તિ અનંત જીવન પામે. એ ઈશ્વરની ઈચ્છા છે. એ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાના માટે, એની આજ્ઞાઓને પાડવાના માટે, એક પવિત્ર જીવન વિતાવવાને માટે ઈશ્વર અમને તૈયાર કર. ફરીને એકવાર પ્રભુ આ ઘર પર તમારો આશીર્વાદ, જેટલા લોકો પ્રભુ આવ્યા છે તમને દરેકને પ્રભુ ઈશ્વરનો આશીર્વાદ જે એના વચનોમાં ઈશ્વરે રાખ્યો છે એ આશીર્વાદ પૂરો પાડે. આ ઘરને પ્રભુ તમારા પવિત્ર લહુની અંદર પ્રભુ ઢાંકી દે છે. પ્રભુ ફ્રેડીના માટે, પ્રભુ સ્પુઆ ભાભીના માટે, માસા માસીને પ્રભુ, બંને દીકરીઓને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ આ ઘર પ્રાર્થનાનું ઘર બને. પ્રભુ જે કોઈ પ્રભુ આ ઘરમાં આવે પ્રભુજી એ તમારા વચનો સાંભળે, શીખે પ્રભુ, અને પ્રભુ તમને તમારા ઉદ્ધારકર્તા તરીકે અપનાવે પ્રભુજી, એવું તમે થવા દો પ્રભુજી. ફરીને એકવાર અમે સર્વ તમારા હાથમાં સોંપાયા છે પ્રભુ. તમારી ઉપસ્થિતિ માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારા વચનો આપ્યા એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ.